આ એક ગુણીને વળી ઘઉં ભરેલી ને, મહારાજા આ તમે શું કરો છો? રાજા કે તમારે નહીં બોલવાનું. ન્યાય તોલવા માટે મારે જે કરવું હોય તે હું બધું કરી શકું છું. તમે ચૂપચાપ જાઓ તમારે ઉતારે, ક્યાંય પણ જમવા નથી જવાનું, મહાજનવાડીમાં પણ નહીં. ખબરદાર, તમારે ત્યાં જ આ ઘઉંનો ઉપયોગ કરી અને પેટ ભરવાનું છે. ક્યાં મંગાવશો ને તો મને ખબર પડશે તો ખેર નથી તમારી, ક્યાંયથી મંગાવવાનું નથી. આ ઘઉંથી જ તમારે 1 મહિનો પસાર કરવાનો છે. માણસો ત્રણે ચૂપ થઈ ગયા. હતા તો પૈસાદાર, પણ રાજા તો વધારે પૈસાદાર હોય ને અને સત્તા હોય એટલે કાંઈ બોલ્યા નહીં કે ઠીક છે મહારાજા, આપ જે ન્યાય કરો તે. રાજાએ ઓર્ડર કર્યો માણસોને કે જાઓ એમના ઉતારે એક ગુણી એક રૂમની અંદર રાખી આવો. ગુણો પહોંચી ગઈ ઘઉંથી ભરેલી. આ ત્રણેય માણસો પણ રાજાને પગે લાગી અને પોતાના ઉતારે આવી ગયા. 2 વેપારીઓ એ વિચારે છે આ રાજા સાવ બોગો લાગે છે, ઘણી બધી સગવડો કરી શકે છે ખાવા માટે, ઘઉંની બોરી શું કામ? એટલે 2 રત્નના વ્યાપારી એમાંથી થોડા ઘઉં કાઢ્યા, અંદાજ કે ચલો આપણે આટલા ખાશું, મહિનો પૂરો થઈ જશે. તો એ આટલા ઘઉં કાઢ્યા. બાકી જેટલા ઘઉં હતા બોરીમાં એ ઘઉં બધા વેચી માર્યા. 2. ત્રીજો જરા ધીરજવાળો હતો, ઉતાવળિયો ન હતો, હળબડિયો ન હતો. એણે કાંઈ દીર્ઘ વિચાર કર્યા કે મહારાજા છે, જે તે કરતા હોય સમજી સોચીને કરતા હોય, બુદ્ધુ નથી, હોશિયાર છે. તો એ ભાઈ રોજ થોડા ઘઉં લે છે. ઘઉં લે પછી સાફ કરે ને ઘઉં. શું કામ? પહેલાંના માણસો એટલા દગાબાજ ન હતા કે અનાજમાં કાંકરા નાખી દે. હવે માણસો દગાબાજ થઈ ગયા છે. કોઈ પણ ખાવાની ચીજ હોય એમાં એ રંગનું કાંઈ પણ નાખી દે છે. આજે માણસ પૈસા કમાવા માટે શું નથી કરતો? અને આપણે જોઈએ છીએ કે આવી રીતે દગાબાજ કરે છે અને પૈસા ઘણા કમાય છે. એ માણસને માનસિક શાંતિ નથી મળતી, ક્યારે ન મળે. એ ગમે ત્યાં દોડાદોડી ભલે ને કરે. પૈસાની પણ એક તાકાત રહેલી છે. કઈ રીતે આવે છે? પૈસો ચોખ્ખો હોય તો અનાજ ચોખ્ખો આવે, અનાજ ચોખ્ખો હોય તો ભોજન ચોખ્ખો બને, ભોજન ચોખ્ખો હોય તો વિચાર ચોખ્ખા બને ને? હા, ભોજન ચોખ્ખો ન હોય તો વિચાર ચોખ્ખા ન બને, અનાજ ચોખ્ખો ન હોય તો વિચાર ચોખ્ખા ન બને, કમાણી ચોખ્ખી ન હોય તો વિચાર ચોખ્ખા ન બને. અને નવાઈની વાત છે, વિપાક સૂત્રમાં પહેલો જ અધ્યયન છે ને, આમ જોવા જઈએ તો ઈમાનદારી પર છે. મહાવીર ભગવાને એ અધ્યયન આપ્યું છે. એમની અંતિમ દેશના કહેવાય મહાવીર ભગવાનની અંતિમ દેશના 2 સૂત્ર રહેલા છે, 2 આગમ છે. કયા છે? અંતિમ દેશના કહેવાય મહાવીર ભગવાનની. કે નિર્વાણ જ્યારે એમનું થતું હતું ત્યારે નિર્વાણ દરમિયાન એમણે ઘણા ટાઈમ સુધી દેશના આપી હતી, કલાકો સુધી દેશના આપી હતી. અને એ કલાકો સુધી જે દેશના આપી એને અંતિમ દેશના કહેવાય, છેલ્લી દેશના. અને છેલ્લી દેશના 2 સૂત્ર રૂપે છે, 2 આગમ રૂપે છે. કયા આગમ છે? એક આપણે વાંચીએ છીએ અત્યારે વિપાક સૂત્ર. એ વિપાક સૂત્ર મહાવીર ભગવાનની અંતિમ દેશના. અને બીજો આગમ એમનો અંતિમ દેશના રૂપે ઉત્તરાધન સૂત્ર. આજથી ઘણા શહેરોમાં ઝાલાવાડી, કાઠિયાવાડી સ્થાનકવાસી જે હશે એ આજથી ઉત્તરાધન સૂત્રનો સ્વાધ્યાય ચાલુ કરશે. તે જ્યાં સુધી વીર નિર્માણ આવશે ત્યાં સુધીમાં ઉત્તરાધન સૂત્રના જે 36 અધ્યયન રહેલા છે એ 36 અધ્યયનનું પાઠ કરશે. અને એની સાથે
પુચ્છી સુણમ, એ પણ આગમનો એક ભાગ રહેલો છે. પુચ્છી સુણમ નામ સાંભળ્યું છે? એ પુચ્છી સુણમ એનું પણ પાઠ આજે ઘણા ઉપાશ્રય સ્થાનકોમાં આજથી કે 2 દિવસ પછી ચાલુ થશે. તે લગાતાર એના જાપ હોય. તો મૂળ મુદ્દા પર આવી જાઉં કે વિપાક સૂત્ર મહાવીરની અંતિમ દેશના છે. એ અંતિમ દેશનામાં પહેલું અધ્યયન દુઃખ વિપાકમાં આ ઈમાનદારી પર છે, નીતિ પર છે, અનીતિ પર છે, બેઈમાની પર છે. કે જે વ્યક્તિઓ બેઈમાન રહે છે, બેઈમાનીની કમાણી કરે છે, બેઈમાની ભરી જિંદગી જીવે છે, એ માણસને કેવી તકલીફો અને કેવા ત્રાસ થાય છે. આ ઈમાનદારી, અને તે પણ આગમમાં, અને તે પણ મહાવીર ભગવાને અંતિમ દેશનામાં ઈમાનદારીની વાત કરી. શાયદ મહાવીર ભગવાન સમજતા હશે કે હવે એવો સમય આવશે કે માણસ બધી ચીજોમાં બેઈમાન થતો જશે. પૈસામાં જ નહીં, બધી ચીજોમાં બેઈમાન થતો જશે. અને જે બેઈમાન થાય છે એને કેવા પરિણામ મળે છે, એને કેવી તકલીફો થાય છે, એને કેવા શરીર મળે છે, એને કેવી પીડાઓ થાય છે, એને કેવો ત્રાસ થાય છે, એ પહેલાં અધ્યયનમાં વાત કહી છે. તો આપણે વાત કરીએ પહેલાં વેપારીઓની. ગુણીઓમાંથી 1-2 તો બધા વેચી નાખ્યા. ઘઉં થોડા લીધા હશે. કાચા તો ખવાય નહીં ને? ખવાય? ન ખવાય? કાચા ન ખવાય. તો ત્રીજો જે વ્યાપારી છે એ વ્યવસ્થિત બધું કરે છે, ખાય છે, પીએ છે, અનાજ સાફ કરે છે. તો અનાજ સાફ કરતાં થોડા દિવસ નીકળ્યા. થોડા દિવસ પછી અનાજ સાફ કરતાં એક હીરો મળ્યો. આ ગુણીમાંથી, ઘઉંમાંથી હીરો મળ્યો. સાઈડમાં રાખી દીધો. પોતે ઝવેરી હતા એટલે પારખી શકે કે આ હીરાની કિંમત શું છે. મહિનો પૂરો થયો. રાજા ત્રણેયને બોલાવે છે. 2 નબળા પડી ગયા છે, ત્રીજો બરાબર છે. તો પહેલાં ત્રીજાએ રાજાને કીધું કે મહારાજા, આપે જે ગુણી આપી હતી ને ઘઉંની, એમાંથી એક હીરો નીકળ્યો છે, લ્યો. પહેલાં તો જોતા રહ્યા 2, કાનજી ને મનજી, કે આને હીરો મળી ગયો. રાજાએ પક્ષપાત કર્યો લાગે છે. તો બંને જણા કહે છે મહારાજાને કે આને ઘઉંમાંથી હીરો મળ્યો, અમને તો કાંઈ મળ્યું નહીં. તમે આવા ભેટ કરી અને ઘઉંની ગુણીઓ આપી. મહારાજા કહે મેં ઘઉંની ગુણીઓ ભેટ કરીને નથી આપી. ત્રણેયની ગુણીઓમાં મેં હીરો મૂક્યો હતો. તમે ન જોયું, ન તપાસ્યું, અને હળબડી કરી તો તમને હીરો ન મળ્યો. પેલો વેપારી કહે છે રાજાને કે મહારાજા લેવા તમારો હીરો. રાજા કે આ હીરો એટલા માટે જ મેં ગુણીમાં નાખ્યો હતો કે આનાથી તારે વ્યાપાર કરવાનું જ છે. કર વ્યાપાર, પણ મહારાજા બહુ કિંમતી છે, ગમે તે હોય. હવે આનાથી તારે વ્યાપાર કરવાનું. જે લૂંટફાટ થઈ, એ માલ લૂંટાયા પછી આ માલ કિંમતી છે ને? કે હા, બહુ કિંમતી છે, કર જલસા. અને આ બને જ ભાયડા આમ મોઢું ઢાળી દીધું આમ કે અમને કાંઈ મળ્યું નહીં ને આને મળ્યું. મહારાજાએ કીધું કે મેં તક ત્રણેયને આપી હતી, મેં તમને ત્રણેયને અવસર આપ્યો હતો, પણ તમે બંને જણાએ બેપરવાહી કરી, બેદરકારી રાખી, અને બેદરકારીને કારણે તમે અવસર ખોઈ બેઠા, તમે તક ખોઈ બેઠા. અને આ ભાઈએ બેદરકારી ન રાખી, સાવધાન રહ્યો, તો સાવધાનીને કારણે એણે તક ઝડપી લીધી, એને અવસર ઝડપી લીધો. અને અવસર ઝડપ્યો તો એ ફ્રેશ રહ્યો, તમે ફ્રેશ ન રહ્યા.
તો સુરેન્દ્ર થાનકી કહે છે કે સરકતા સમયને પાછા બરકવાનો કોઈ અર્થ નથી. હવે આ બે વેપારી આમ કરે, શું અર્થ? પતી ગયો, સમય સરકી ગયો. એ ગુણીઓ વેચી હશે, ઘઉં વેચ્યા હશે ત્યારે કોકને મળ્યો હશે, પણ એમને તો ન મળ્યો ને, એમણે તો તક ખોઈ બેઠા. તો સમય સરકી જાય, તક સરકી જાય, એક ઉજળો સમય વહી જાય અને પછી માણસ ગમે તેટલા કપાળ કૂટે, કાંઈ પછી ફરક નહીં. સરકતા સમયને પાછા બરકવાનો કોઈ અર્થ નથી. અમથી પાપણ ભીની કરવાનો કોઈ અર્થ નથી. અમથી પાપણ ભીની કરવાનો કોઈ અર્થ નથી. અવસર નીકળી જાય અને પછી આપણે રૂમાલ લઈ અને આમ કર્યા કરીએ, બહુ ખરાબ થયું. પછી આપણે ભીની પાપણ કરીએ તો ભીની પાપણ કરવાનો કાંઈ મતલબ? અરે અવસર મળ્યો હતો તને, તારા પુણ્ય સારા હતા, પણ પુણ્ય સારા હોવા સાથે તને જે તક મળી હતી એ તક તું પકડી ન શક્યો. હવે તું આંખો ભીની કરે, હવે રડે, હવે અફસોસ કરે, કોઈ મતલબ નથી. જાગવા ટાણે સૂતા રહ્યા આપણે કુંભકર્ણની જેમ. સુરેન્દ્ર થાનકી કહે છે, જાગવા ટાણે સૂતા રહ્યા આપણે કુંભકર્ણની જેમ. જ્યારે જાગવાનો અવસર હતો, જ્યારે જાગવાનો વખત હતો, ત્યારે માણસે શું કર્યું? ઓ બીજવાના જરા વાળો સમીરા, ગરમી મેં એટલો થકી રહ્યો, અહીંયા એટલો ત્રાસ થઈ ગયો છે, જરા વાર આરામ કરવા દે. એ આરામ કરવા ગયો તે ગયો કોની જેમ સૂતો? કુંભકર્ણની જેમ. તમને ખબર છે ને કુંભકર્ણ કેટલા કલાક સુધી સૂતો હતો? એમ કોર ચોથા રત્નામાં 6 મહિના સુધી સૂએ. કેટલો આરામ થઈ જાય એને. મુંબઈનો બધો થાક અમૃતભાઈ ઉતરી જાય. 6 મહિના સૂએ તો ખાતો કેટલો હશે? 6 મહિને પણ એ 4 જ રોટલી ખાતો હશે 6 મહિને જાગે તો. ચાલો વાત છે આ. તો બહુ આપણે ઊંઘ કરતા હોઈએ ને તો બીજા કોઈનો દાખલો અપાતો નથી. કોનો દાખલો અપાય? કુંભકર્ણની જેમ સૂતો છે. ઉઠ 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 ઉઠ. તો કુંભકર્ણનો આપણે દાખલો લઈએ. એમ નથી કહેતા કે રાવણની જેમ સૂતો છે, ઉઠ. કારણ કે કુંભકર્ણની નિંદર ચોપડે ચડી છે, રાવણની નિંદર ચોપડે ચડી નથી. એટલે કવિ કહે છે, જાગવા ટાણે સૂતા રહ્યા આપણે કુંભકર્ણની જેમ. સમસ્યાઓના તાતા તીરથી ધરવાનો કોઈ અર્થ નથી. સમસ્યાઓના તાતા તીરથી ધરવાનો કોઈ અર્થ નથી. માણસ સૂતો જ રહે, સૂતો જ રહે અને એ તક ગુમાવતો જ રહે, તક ગુમાવતો જ રહે તો એના જીવનમાં કંઈક સમસ્યાઓ ઊભી થાય. અને અનેક સમસ્યાઓ ઊભી થયા પછી હવે એ કદાચ ડરે, ગભરાય, ભયભીત થાય તો એનો કોઈ અર્થ નથી. સુવામાં તે ઘણું બધું ખોઈ નાખ્યું, હવે સમસ્યાઓ તારા જીવનમાં ઊભી થાય જ ને. આગળ વાત કરે છે કવિ, ન સૂઝ્યું ભેગું કરવાનું, ન સૂઝ્યું ભેગું કરવાનું આપણે છલકતી મોસમમાં. ન સૂઝ્યું ભેગું કરવાનું આપણે છલકતી મોસમમાં. દરેક માણસને મોસમ મળતી હોય. મોસમ એટલે એક તક, સિઝન, એક અવસર મળતો હોય. કેવો અવસર? છલકતો અવસર. દરેક માણસને કુદરત લાઈફ દરમિયાન એકાદ ડાયકો સારો આપે. પછી તો બધું પુણ્ય અને કર્મ પર છે, પણ આપણે જનરલી વ્યવહારની વાતમાં આમ કહીએ કે એક ડાયકો મળે